મિત્રો નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો આજના વિડીયોમાં આપણે આજની યોગીની એકાદશી વ્રત અને પૂજા વિશે જાણવાના છીએ અને આજે જો તમે આ ઉપાય કરી લીધો તો તમે ધનવાન બની જશો અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો। મિત્રો તમને બધાને ખબર હશે કે આખા વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે, જેમાં એક વદ પક્ષમાં અને બીજી સુદ પક્ષમાં આવે છે અને આ બધી જ એકાદશીનો અલગ મહિમા છે। જેઠ વદ એકાદશી તિથિ યોગીની એકાદશી તરીકે ઓળખાય છે। આ દિવસે ભક્તો ભગવાન વિષ્ણુની પૂર્ણ ભક્તિથી પૂજા કરે છે। આ એકાદશી બધા જ પાપોનો નાશ કરે છે। એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી દરેક પ્રકારના શ્રાપથી મુક્તિ મળે છે। ચાલો જાણીએ કે આજે યોગીની એકાદશીના દિવસે શું કરવું। તો મિત્રો વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે અને દરેક એકાદશીનો અલગ મહિમા છે। મિત્રો જ્યેષ્ઠ મહિનાની વદ પક્ષની એકાદશી કે જે જન્મ મરણના બંધનમાંથી મુક્તિ દેનાર છે। મિત્રો 80,000 બ્રાહ્મણોને ભોજન કરાવવાનું જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ દેનાર એકાદશી છે। અંતે મિત્રો વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરાવનાર છે અને તે શુભ અને મંગલકારી એકાદશી એટલે યોગીની એકાદશી છે। મિત્રો આજે આ એકાદશીનું શું મહત્વ છે અને પૂજન વિધિ કેવી રીતે કરવી અને આજે યોગીની એકાદશીના દિવસે કયા ઉપાયો કરવા તથા તેના મહત્વ વિશે વાત કરીશું। મિત્રો જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની 11મી તિથિ એટલે યોગીની એકાદશી। આ નામ જ એવું કહે છે કે યોગને મહત્વ આપવાવાળી આ એકાદશી માનવામાં આવે છે। મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને આ યોગીની એકાદશીનું મહાત્મય સંભળાવેલું છે। મિત્રો એવી પણ માન્યતા છે કે જે વ્યક્તિ આ વ્રત કરે છે પૃથ્વી ઉપર બધા પ્રકારના તે સુખ વૈભવ પ્રાપ્ત કરી શકે છે। તેની સાથે જ તે આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ પણ કરી શકે છે। મિત્રો પદ્મ પુરાણ અનુસાર આ દિવસે વ્રત કરવાથી દરેક પાપમાંથી મુક્તિ મળે છે। એની સાથે જ મિત્રો અનેક યજ્ઞોનું ફળ પણ મળે છે। એકાદશીની તિથિ ભગવાન શ્રી હરિ અને નારાયણને સમર્પિત છે। મિત્રો આ દિવસે લક્ષ્મી નારાયણ દેવનું પૂજન કરીને ભક્તો મનોમન ફળની પ્રાપ્તિ કરી શકે છે। મિત્રો જે ભક્તો આજે રાત્રે જાગરણ કરે છે તે પણ સુખ સંપત્તિ અને ઐશ્વર્યને પ્રાપ્ત કરે છે અને અંતમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે। મિત્રો આપણા ઋષિમુનિઓએ પાપ અને પુણ્ય, સ્વર્ગ અને નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે વ્રત જાપ અને ઉપવાસનું જે સૂચન કરેલું છે તેમાં મિત્રો એકાદશીનું મહત્વ ઘણું બધું છે। આ એકાદશી એટલે કે 11 મિત્રો આ મહિનામાં 2 વખત આવે છે, સુદ પક્ષની અને વદ પક્ષની એકાદશી। મિત્રો વર્ષની કુલ 24 એકાદશી થાય છે અને 3 વર્ષે જ્યારે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે એકાદશી 2 મહિનાની પડે છે। આથી કુલ 26 એકાદશી થાય છે। આ 26 એકાદશીનું અલગ અલગ મહત્વ છે। મિત્રો એકાદશીના દિવસે જે ભક્તો વ્રત ન રાખી શકે તે પ્રભુના નામનું સ્મરણ કરે અથવા મંત્ર જાપ કરે તો પણ તેને 1000 ગણો લાભ પ્રાપ્ત થઈ શકે છે। એની સાથે જ તેને પુણ્યની પણ પ્રાપ્તિ થાય છે અને પાપો છે એ સમાપ્ત થાય છે। તેમજ કરેલા કર્મ તો મિત્રો દરેક મનુષ્યએ ભોગવવા જ પડે છે, પણ મિત્રો આપણે જેવા કર્મ કરીએ એવું જ આપણને ફળ ભગવાન આપી દે છે। આટલા માટે જ વ્રત, જપ, તપ, ઉપવાસ, દાન અને પુણ્યનું વિધાન આપણા ઋષિમુનિઓએ કહેલું છે। જે પણ આપણને પ્રભુએ શક્તિ આપી છે એ પ્રમાણે આપણે પ્રભુની સેવા કરવી જોઈએ। વ્રતે માત્ર ભૂખ્યા રહે એવું નથી, પરંતુ મિત્રો મન અને તનથી નિર્મળ રહેવું એ જ પરમાત્માની પ્રસન્નતાનું કારણ બને છે। મિત્રો પરમાત્મા જો પ્રસન્ન થઈ જાય તો જીવન છે એ ધન્ય થઈ જાય છે। મિત્રો ધનનો ઉપયોગ ન કરી શકીએ તો પણ આપણી આત્માના કલ્યાણ અર્થે આ દિવસે અવશ્ય દાન કરવું જોઈએ। આટલા માટે 11ના દિવસે મનમાં સારા વિચારો લાવવા જોઈએ, કોઈના પ્રત્યે ખરાબ પણ વિચારવું ન જોઈએ અને આપણા મનને અને આપણી બુદ્ધિ અને વાણીને આપણે સંયમમાં રાખવા જોઈએ। એ પણ એક પ્રકારનું તપ માનવામાં આવે છે। મિત્રો સંયમી જીવન જે વ્યક્તિ જીવે છે, જે કોઈ દાન પુણ્ય ન કરે, વ્રત જપ ન કરે,
તો પણ તેની ઉપર ભાગ્ય વિધાત્રીની કૃપા હંમેશા રહે એવું માનવામાં આવ્યું છે. મિત્રો, જે પોતાની જાતને નિયમમાં બાંધીને રાખે છે તેનું કલ્યાણ અવશ્ય થાય છે. જેમ સૂર્યનારાયણ દેવ એ સવારે યોગ્ય સમય ઉગે છે અને યોગ્ય સમય અસ્ત થાય છે, તે મિત્રો કર્મના નિયમો અનુસાર ચાલે છે, એટલા માટે તે પૂજનીય માનવામાં આવે છે. મિત્રો, એવી જ રીતે મનુષ્યો પણ પોતાના મનુષ્યતાના નિયમોને ધારણ કરે તો પણ પોતાનું કલ્યાણ કરી શકે છે, એવો આ એકાદશીનો મહાત્મય છે. પણ મિત્રો, આ દિવસે જ નહીં પણ આપણે દરરોજ આ રીતે નિત્ય કર્મોમાં જ કર્મ કરવા જોઈએ. જો આપણો હિત થાય તો એમાં આપણું કલ્યાણ છે અને આપણા પરિવારનું પણ કલ્યાણ છે, અને છેલ્લે તો આપણા કર્મો જ આપણી સાથે આવવાના છે. મિત્રો, આથી આપણે જેવું કર્મ કરશું એવું જ આપણને ફળ મળશે અને ઉપર તો બધો જ હિસાબ થવાનો છે. આટલા માટે જ આપણા ઋષિમુનિઓએ એ માર્ગ બનાવ્યો છે કે મનુષ્યો આ ધરતી ઉપર જન્મ લઈને મોહમાયાના બંધનમાં ન ફસાય અને પોતાના આત્માનું કલ્યાણ કરે અને તેના છેલ્લા સમયને સુધારવું જોઈએ. અને જો આ વસ્તુ શક્ય બનાવવી હોય તો અત્યારથી જ સારા કર્મો કરવાની શરૂઆત કરી દેવી જોઈએ. મિત્રો, આમ આ એકાદશી આપણને એવું સૂચન કરે છે કે આપણે આપણા આત્માના કલ્યાણ અર્થે અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ કે જે આપણને જન્મ મળ્યો છે તેને સાર્થક કરવો જોઈએ. મિત્રો, જો જન્મ સાર્થક થશે તો મૃત્યુ સાર્થક થઈ જશે. આથી ફરી માતાના ગર્ભમાં આવવું નહીં પડે, આથી આ ચક્રમાં ફસાવવું નહીં પડે. કારણ કે મિત્રો, કોઈને પણ આ ધરતી ઉપર જન્મ લેવાનો હરખ નહીં હોય. આના પછી જે શ્રાપિત હશે એ જ આ મૃત્યુલોકમાં જન્મ લેશે. વારંવાર તે જન્મ લેશે અને વારંવાર તે મૃત્યુ પામે છે. તેમાંથી મુક્તિ અર્થે પ્રયત્ન કરવા માટેની શુભ તિથિ છે એકાદશી માનવામાં આવે છે. આ દિવસે ધરતી લોકના પતિ ભગવાન શ્રી નારાયણ અને પરમપિતા પરમાત્મા શ્રી નારાયણ શ્રીપતિ માતા લક્ષ્મીજીના પતિ શ્રી નારાયણની પૂજા ઉપાસના કરીને ભક્તો આ લોક પર લોક સાર્થક કરી શકે છે એવો મહાદિવસ છે. આવો આપણે જાણી લઈએ કે આ યોગીની એકાદશીની તિથિ ક્યારે આરંભ થાય છે અને આના પારણા ક્યારે કરવાના છે. હિન્દુ પંચાંગ અનુસાર જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીની તિથિ આ દિવસે ચાલુ થાય છે. તારીખ 1 જુલાઈ 2024 સવારે 10 વાગે છે કે જે આ તિથિ પૂર્ણ થાય છે એ 2 જુલાઈ 2024 એ સવારે પૂર્ણ થાય છે. આટલા માટે સૂર્યોદય તિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત રખાય છે. એટલા માટે તારીખ 2 જુલાઈ 2024 મંગળવારના દિવસે યોગીની એકાદશીનું વ્રત રાખવાનું રહેશે. આ એકાદશીની તિથિના દિવસે હરિપૂજન માટેનું શુભ મુહૂર્ત છે સવારે 9 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી છે. જો કે મિત્રો, આપણે પ્રભુની પૂજા તો ગમે ત્યારે કરી શકીએ છીએ. આખો દિવસ આમ જોઈએ તો શુભ જ માનવામાં આવે છે. આ યોગીની એકાદશીના પારણા ક્યારે કરવા એના વિશે પણ જાણી લઈએ. મિત્રો, આ યોગીને એકાદશીના પારણા છે એ તારીખ 3 જુલાઈ 2024 બુધવારના દિવસે વહેલી સવારે 5 થી લઈને 7 વાગ્યાને 10 મિનિટ સુધી કરવાના રહેશે. મિત્રો, પારણા એટલે કે આ વ્રતનું સમાપન છે. આ દિવસે ભગવાન નારાયણનું પૂજન કરીને દાનદક્ષિણા કરવી જોઈએ. આપણે જેટલી પણ યથાશક્તિ હોય એટલું આપણે દાન જરૂર કરવું જોઈએ. ગાય માતાની સેવા, જરૂરિયાતમંદ લોકોને ભોજન આપવું તથા બ્રાહ્મણોને પણ દક્ષિણા આપવામાં આવે છે. આટલું દાન તમે તમારા આત્માના કલ્યાણ માટે કરી શકો છો. યોગ્ય લાગે તેને દાન અવશ્ય કરવું જોઈએ. મિત્રો, આ દિવસે 2 શુભ યોગ છે. એક તો ત્રિપુષ્કર યોગ છે અને બીજો સત્વર સિદ્ધિ યોગ છે. મિત્રો, આ શુભ યોગ એવા છે કે જે ભક્તો આજે વ્રત, જપ, ઉપવાસ, દાન, પુણ્ય કરે છે તેને સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જોવામાં આવે તો સત્વર સિદ્ધિ યોગમાં કાર્યની સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને ત્રિપુષ્કાર યોગમાં પૂજા પાઠ, યજ્ઞ આદિ શુભ કાર્ય જો કરવામાં આવે તો ઘણો બધો લાભ પ્રાપ્ત થાય છે. એને મિત્રો ત્રિપુષ્કર યોગ કહેવામાં આવે છે કે જે આ યોગીની એકાદશીના દિવસે થવા જઈ રહ્યો છે. તો મિત્રો, હવે આપણે આ એકાદશીના દિવસે તેની પૂજન વિધિ કેવી રીતે કરવી તેના વિશે પણ જાણીએ.
મિત્રો, જે ભક્તો છે એ આ યોગીને એકાદશીનું વ્રત કરવા માંગે છે અને જો કોઈ આ વ્રત કરવા ન માંગતા હોય તો તે પણ આ પૂજા વિધિને જાણી લે. મિત્રો, આ યોગીની એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન બધી વસ્તુ કરીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરી લેવા જોઈએ. ત્યારબાદ મિત્રો આપણા ઘરના મંદિરની સફાઈ કરી લેવી જોઈએ. ભગવાન શ્રીહરિનું કોઈ પણ સ્વરૂપ હોય એટલે કે લાલા ભગવાન હોય અથવા લક્ષ્મી નારાયણ દેવ હોય, રાધા કૃષ્ણ હોય, જેને પણ આપણે માનીએ છીએ, એટલે કે જે પણ આપણા દેવી દેવતા છે એના સ્વરૂપની પૂજા કરવાની હોય છે. જેમ કે મૂર્તિ હોય તો તેને પંચામૃતથી તેનું સ્નાન કરવું જોઈએ. ત્યારબાદ તુલસીપત્ર, ધૂપ, દીપ, માખણ, મિશ્રી, આપણી પાસે જે ફળફળાદી હોય છે તેને આપણે ધરી શકીએ છીએ. આ રીતે ભગવાનની પૂજા થાય તો તે ઉત્તમ માનવામાં આવે છે. મિત્રો, ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે ઘણા લોકો અલગ રીતે પૂજા પણ કરે છે. જેમ કે એક બાજોટ ઉપર તેની ઉપર પીળું વસ્ત્ર પાથરવું જોઈએ. ત્યારબાદ મિત્રો ભગવાન અને મૂર્તિ કે ફોટોને સ્થાપિત કરવામાં આવે છે અને પછી કુંભની સ્થાપના કરવામાં આવે છે અને એ વસ્તુ કરવામાં આવે છે. ત્યારબાદ દક્ષિણા અર્પણ કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુને પુષ્પો ચડાવવામાં આવે છે અથવા તો પીળા રંગની મીઠાઈ અને પીળા ફળો પણ ધરવામાં આવે છે. આની સાથે જ ભગવાનને તિલકની સાથે ચોખા ચોંટાડવામાં આવે છે. જો તુલસીપત્ર આપણે આગલા દિવસે ન તોડ્યા હોય તો આજે એકાદશીના દિવસે ભગવાનની પૂજા માટે તોડી શકાય છે, પણ આપણા પોતાના કાર્ય માટે કે સેવન માટે આ પણ તોડવા જોઈએ નહીં. મિત્રો, આ વ્રત છે એક તો ઉપવાસ એટલે કે જેમાં ફળાહાર કરી શકાય છે. બીજું આપણે એક સમય માટે ભોજન છે એ સાંજના સમય માટે લઈ શકાય છે. અને ત્રીજું છે એ નિરાહાર ઉપવાસ છે કે મિત્રો જેમાં આપણે પાણીનું એક ટીપું પણ પી શકતા નથી, કે જેમ આપણે નિર્જળા એકાદશી કરીએ છીએ એવી જ રીતે આ વ્રત કરી શકાય છે. ઘણા એવા ભક્તો છે કે આ રીતે કઠોર ઉપાસના કરે છે. મિત્રો, આપણા શરીરને ધ્યાનમાં લઈને આ વ્રતનો સંકલ્પ કરવો જોઈએ. જો આપણું શરીર સાથ આપતું હોય તો મિત્રો ઉપવાસ કરવો જ જોઈએ. ઉપવાસમાં ફળફળાદી, ચા, દૂધ, કોફી લઈ શકાય છે. આખો દિવસ સુધી આ વસ્તુ કરી શકાય છે અને એક સમય પૂરતી જે ભક્તો ભોજન લે છે તે સાંજના સમય લે તો વધારે શુભ કહેવાય છે. પણ એમાં સાત્વિક ભોજન લેવું જોઈએ કે જેમાં લસણ, ડુંગળી જેવા તામસિક ખોરાક ખાવા ન જોઈએ. અને મિત્રો, જે ભક્તો છે એ વ્રત કરી શકતા નથી તે લોકો પણ ચિંતા ન કરે. મિત્રો, તે લોકો ભગવાન નારાયણની પૂજા કરી શકે. જો તેનાથી પૂજા ન થાય તો તે મંદિરે જઈને પણ દર્શન કરી શકે છે. અથવા જો આ વસ્તુ પણ શક્ય ન બને તો તે જે જગ્યા ઉપર બેઠા છે એ જગ્યા ઉપર પ્રભુના મંત્ર જાપ કરી લેવા જોઈએ અને તેના નામનું સ્મરણ કરી લેવું જોઈએ. અથવા જો આ વસ્તુ પણ શક્ય ન હોય તો જે તે સ્થાને બેસીને મનોમન તેનું સ્મરણ કરવું જોઈએ અને આપણે આપણા કર્મો અને જે સારી ફરજ છે બજાવતી રહેવી જોઈએ. જો આપણે કોઈનું ખરાબ ન ઈચ્છીએ અને આપણે આપણા નિત્ય કર્મો કરતા રહીએ તો પણ પ્રભુ આપણાથી પ્રસન્ન રહે છે. મિત્રો, સાધુ સંતો માટે જ તપસ્યાના નિયમો છે. સંસાર માટે તો સંસાર ચલાવવાની ફરજથી જ પ્રભુ છે પ્રસન્ન રહે છે. કારણ કે મિત્રો, સંસારને યોગ્ય રીતે ચલાવવો એ પણ બહુ મોટું કાર્ય માનવામાં આવે છે. મિત્રો, સાધુ સંતો સંન્યાસીને બહુ સંસાર નથી હોતો. તેઓ તો એકલા જ પ્રભુની પૂજા ભક્તિમાં પોતાના જીવનને સમર્પિત કરી દે છે. જ્યારે એક સંસારીને તો બહુ બધી ફરજ હોય છે. જે ફરજ આપણે બજાવીએ છીએ તો પણ પ્રભુ છે આપણાથી પ્રસન્ન થાય છે. આ વસ્તુનું પણ ધ્યાન રાખવું જોઈએ. આટલા માટે સંસારી લોકો માટે તો જે આપણે સવાર સાંજ જે કંઈ પણ નિત્ય કર્મો કરીએ છીએ તેનાથી પણ ભગવાન પ્રસન્ન રહે છે. મિત્રો, આ એકાદશીના દિવસે વ્રત કથા છે અવશ્ય સાંભળવી જોઈએ અને આ વ્રતનું મહાત્મય પણ આપણે સમજવું જોઈએ. જ્યેષ્ઠ માસ એટલે કે મંગળદેવનો માસ છે. મંગળદેવ કે જે ધરતીના પુત્ર છે. સીતા માતાની પણ પૂજા થાય છે કે જે ધરતીના પુત્રી છે. સીતા માતા સાથે શ્રીરામજીની પૂજા કરવાથી પણ આ એકાદશીમાં શુભ ફળ પ્રાપ્ત કરી શકાય છે. મિત્રો, આજના દિવસે અમુક એવા ઉપાય પણ કરવા જોઈએ. આપણા નસીબમાં સફળતા મેળવવા માટે કેવડાનું પુષ્પ ભગવાન નારાયણને સમર્પિત કરવામાં આવે છે.
ત્યારબાદ વિષ્ણુ ચાલીસાનો પાઠ પણ કરી શકાય છે. મિત્રો, આ દિવસે ગીતાજીનો પાઠ કરવો કે સાંભળવો તે પણ બહુ શુભ ફળ આપનાર છે. મિત્રો, આ દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરીને પિતૃ દેવતાનું સ્મરણ કરીને જળ અર્પણ કરવામાં આવે છે અને ગીતાજીના પાઠને સાંભળીને તે ફળને અર્પિત કરવામાં આવે તો પણ પિતૃ દેવતાના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત આ એકાદશી છે એવી છે કે જો કોઈને ઘરમાં સૂતક હોય અને જન્મ મૃત્યુ વગેરે જેવું હોય તો પણ એકાદશીનું વ્રત છે અવશ્ય કરવું જોઈએ. જો બહેનો માસિક ધર્મમાં હોય તો પણ બહેનો આ એકાદશીનું વ્રત કરી શકે છે. જો એનાથી પૂજા ન થાય તો જ્યારે ચોખા થઈ જાય તો ત્યારે દાન પુણ્ય કરી લેવું જોઈએ. આ યોગીની એકાદશીના દિવસે તલનું દાન છે એ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. ગરીબી, દુઃખ, દુર્ભાગ્યનો નાશ કરનાર આ તલનું દાન કરવાથી થાય છે. મિત્રો, આ તલનો ઉપયોગ છે એ ભગવાનની પૂજા અર્ચનામાં પણ કરવો જોઈએ. મિત્રો, આ તલના તેલનો દીપક પણ મંદિરમાં પ્રગટાવવો જોઈએ. તેમજ મિત્રો, યોગીની એકાદશીના દિવસે તમે પોતાની રાશિ પ્રમાણે આ રીતે દાન કરી શકો છો. મેષ રાશિવાળા લોકો યોગીની એકાદશીના દિવસે તાંબાના વાસણ, ઘઉં અને ગોળનું દાન કરી શકે છે. તેમજ વૃષભ રાશિના લોકોએ ચોખા, ખાંડ અને કપડાનું દાન કરવું જોઈએ. તેમજ મિથુન રાશિના લોકોએ જરૂરિયાતમંદોને વસ્ત્રનું દાન કરવું અને સાથે જ એમને પાલક પણ ખવડાવવું જોઈએ. તેમજ કર્ક રાશિના લોકોએ હનુમાનજીના મંદિરમાં તાંબાના વાસણમાં લાડવા ભરીને ત્યાં જ દાન કરવા જોઈએ. આ સિવાય પુસ્તકોનું દાન પણ ઘણું લાભદાયી સાબિત થશે. તેમજ સિંહ રાશિના લોકોએ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગરીબોમાં ઘઉં, ગોળ અને અનાજનું દાન કરવું જોઈએ. તેમજ કન્યા રાશિના લોકોએ સ્ટીલના વાસણો અને ગરીબોને કપડાનું દાન કરવાથી ઘણું પુણ્ય મળશે. તેમજ ઘરના ઉંબરે પણ આ તલના તેલનો દીવો પ્રગટાવી શકાય છે. ચપટી તલ નાખીને તેનાથી સ્નાન પણ કરાય છે. તલની સાથે ભગવાન નારાયણનો બહુ સંબંધ જોડાયેલો છે. ભગવાન શ્રી હરિના રૂવાટા છે એ આ તલ સ્વરૂપ છે. મિત્રો, તલનો ઉપયોગ આ દિવસે ફરાળમાં પણ કરી શકાય છે. ધનની સમૃદ્ધિ માટે, દરિદ્રતા દૂર થાય એ માટે જો શાલિગ્રામ ઘરમાં હોય તો શાલિગ્રામ ભગવાનની પૂજા અર્ચના પણ કરવી જોઈએ અને તેને પંચામૃતથી સ્નાન કરાવવું પણ વધારે શુભ માનવામાં આવે છે. આવું કરવાથી પણ ધન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. મિત્રો, શાલિગ્રામ ભગવાનને ઘરના મંદિરમાં આસન ઉપર સ્થાપિત કરી શકાય છે અને આ શાલિગ્રામ ભગવાનને તુલસી ક્યારામાં પણ સ્થાપિત કરી શકાય છે. તેમજ મિત્રો, આજના દિવસે શંખનું પૂજન પણ કરવું જોઈએ કે જેનાથી લક્ષ્મીજીની કૃપા આપણી ઉપર રહે છે. તેમજ ગાય માતાને દાન કરવું જોઈએ. આ રીતે મિત્રો, આ યોગીની એકાદશીનું ફળ આપણને અવશ્ય પ્રાપ્ત થાય છે. આ યોગીની એકાદશીના દિવસે જો આપણે પૂજા અર્ચના કરીને વ્રત રાખીને આપણે જરૂરિયાતમંદ લોકોને જો દાન કરીએ છીએ તો આપણા ઘરમાં ક્યારેય ધનની કમી નથી આવતી. તો મિત્રો, હવે આપણે આ કથા વિશે જાણીએ. મિત્રો, એક વખત ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે જનાર્દન, હવે તમે મને જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું વર્ણન કરો. આ એકાદશીનું નામ શું છે અને તેનું મહત્વ શું છે? તો ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર રાજાને કહે છે કે હે રાજા, જેઠ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગીની એકાદશી છે. તે વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે. આ વ્રત છે એ આ લોકમાં ભોગ અને પરલોકમાં મુક્તિ દેનાર છે. આ વ્રતથી પાપ નષ્ટ થાય છે. હું તમને પુરાણમાં કહેલી આ યોગીને એકાદશીના વ્રતની કથા કહું છું. એ તમે ધ્યાનથી સાંભળો. અલકાપુરી નગરીમાં કુબેર નામના રાજા રાજ કરતા હતા. તે શિવભક્ત હતા. તે પૂજા કરવા તે હિમાલયમાંથી પુષ્પ લાવતા હતા. તેની વિશાલક્ષી નામની સુંદર સ્ત્રી હતી. એક દિવસ તે માનસરોવરમાંથી પુષ્પ લઈને આવ્યા, પરંતુ કામાસક્ત થવાના કારણે પુષ્પોને રાખીને પોતાની સ્ત્રી સાથે ભ્રમણ કરવા લાગ્યા અને બપોર સુધી પુષ્પો આપવા ન આવ્યા. જ્યારે રાજા કુબેર એ બપોર સુધી તેની રાહ જોઈ, અંતે ક્રોધપૂર્વક તેઓ પોતાના સેવકોને આજ્ઞા કરે છે કે તમે લોકો જઈને હિમાલયને જુઓ કે હજી સુધી પુષ્પ લઈને કેમ આવ્યા નથી. જ્યારે યક્ષોએ તેની જાણ કરી લીધી તો તેઓ કુબેરની પાસે આવીને કહેવા લાગ્યા કે હે રાજન, હિમાલી હમણાં સુધી પોતાની સ્ત્રી સાથે ભ્રમણ કરી રહ્યા છે
યક્ષોની વાત સાંભળીને કુબેરએ હિમાલીને બોલાવવાની આજ્ઞા આપી. હેમાલી રાજા ડરથી કાપતા કાપતા ઉપસ્થિત થયા. તેને જોઈને રાજા કુબેરને બહુ ક્રોધ આવ્યો અને ક્રોધને વશ થઈને રાજા કુબેરે કહ્યું કે અરે પાપી, તું મહાપાપી છે. તે મારા પરમ પૂજ્ય ઈશ્વર શિવજીનો અનાદર કર્યો છે. આથી હું તને શ્રાપ આપું છું કે તું સ્ત્રીનો યોગ ભોગવશે અને મૃત્યુલોકમાં જઈને કોઢી થશે. કુબેરજીના શ્રાપથી એ જ ક્ષણે સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર હિમાલી પડ્યા અને તેને કોઢી પણ થઈ ગયો. તેની સ્ત્રી પણ તેનાથી છૂટી પડી ગઈ હતી. મૃત્યુલોકમાં આવીને તેણે મહાદુઃખ ભોગવ્યું, પરંતુ શિવજીની ભક્તિના પ્રભાવથી તેમને બુદ્ધિ મલિન ન થઈ અને તે પાછળના જન્મની પણ શુદ્ધ રહી. આથી તે અનેક દુઃખોને ભોગવતા પોતાના પૂર્વ જન્મના કુકર્મોનું સ્મરણ કરતા હિમાલય પર્વત તરફ ચાલવા લાગ્યા. ત્યાં ચાલતા ચાલતા માર્કંડે ઋષિના આશ્રમમાં આવ્યા. તે ઋષિ અત્યંત વૃદ્ધ અને તપસ્વી હતા. તે બીજા બ્રહ્માના સમાન લાગતા હતા. તે આશ્રમ બ્રહ્માજીની સભા સમાન શોભતો હતો. હેમાલી ત્યાં ગયા અને તેને પ્રણામ કરીને ઋષિના ચરણોમાં પડી ગયા. તેમને જોઈને માર્કંડે ઋષિ કહે છે કે તે એવા કયા ખોટા કર્મો કર્યા છે કે જેનાથી તું કોઢી થઈ ગયો છે અને મહાન દુઃખ ભોગવી રહ્યો છે. તો હેમાલી કહે છે કે એ મુનીશ્વર, હું રાજા કુબેરનો સેવક છું. હેમાલી મારું નામ છે. રાજાની પૂજા કરવા નિત્ય હું પુષ્પ લાવતો હતો. એમ એક દિવસ હું પોતાની સ્ત્રી સાથે વિહાર કરતા કરતા મારે મોડું થઈ ગયું અને બપોર સુધી પુષ્પ લઈને ન પહોંચ્યો. ત્યારે રાજા કુબેરે મને શાપ આપ્યો કે તું તારી સ્ત્રીનો યોગ ભોગવ અને કોઢી થઈને મૃત્યુલોકમાં દુઃખો ભોગવ. આથી હું કોઢી થઈ ગયો અને મહાન દુઃખ ભોગવી રહ્યો છું. આથી તમે મને કોઈ ઉપાય બતાવો કે જેનાથી મારી મુક્તિ થાય. આ સાંભળીને માર્કંડે ઋષિ હિમાલયને કહે છે કે હે ભાઈ, તે મારી આગળ સત્ય વચન કહ્યા છે. આથી હું તારા ઉદ્ધાર માટે વ્રત બતાવું છું. જો તું જેઠ માસની કૃષ્ણ પક્ષની યોગીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરીશ તો તારા સમસ્ત પાપો છે એ નષ્ટ થઈ જશે. તેથી હેમાલી ખૂબ જ પ્રસન્ન થયા હતા અને મુનિના વચન અનુસાર યોગીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું. તેના પ્રભાવથી તે પોતાના જૂના રૂપમાં આવી ગયા અને પોતાની સ્ત્રીની સાથે વિહાર કરવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે કે હે રાજન, આ યોગીની એકાદશીની કથાનું ફળ 80,000 બ્રાહ્મણોને ભોજન કરાવવા બરાબરનું છે. આ વ્રતના પ્રભાવથી સમસ્ત પાપ છે એ દૂર થઈ જાય છે અને અંતમાં સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આ એકાદશીના મહત્વને મેં તમને કહીને સંભળાવ્યું છે. આ રીતે બ્રહ્મવેતર્ક પુરાણમાં જ્યેષ્ઠ માસના વદ પક્ષની યોગીની એકાદશીનું વ્રત કહેલું છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.